टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બનાસકાંઠામાં જે બ્લાસ્ટની દુર્ઘટના સામે આવી તેને લઈને મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે શ્રમિકોના મૃત્યુની આ ઘટના જે છે તે હૃદયદ્રાવક છે। દુઃખની ઘડીમાં મૃતકોના સ્વજનો સાથે મારી સંવેદના છે। આ સાથે જ મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવી છે તો ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ રાહત બચાવ કામગીરી લઈને વહીવટીતંત્ર સાથે સતત મુખ્યમંત્રી સંપર્કમાં હોવાનું પણ તેઓએ જણાવ્યું। मैं आदरणीय सीएम साहेब ने जईने मारे बात थी है सीएम साहेबे सूचना आपी है तो आगे स्थानिक कलेक्टर श्री और बधा ज अधिकारीओनी टीम तो आगे केटलाय टाइमथी काम करी रही है अने हूँ पण दिशा मुकामे जई रह्यो छूं। बचावनी कामगीरी चालू है। कोईपण दोषी थशे अने सरकार छोड़शे नहीं। તો હવે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ વિપક્ષે પણ તેને લઈને સવાલ ઉઠાવ્યા છે। તેઓએ કહ્યું છે કે ફટાકડા વેચવાનું લાયસન્સ જ ફેક્ટરી પાસે હતું, ફટાકડાનું અહીં ઉત્પાદન પણ થતું હતું તો કોઈને તેની જાણ કેમ નહોતી? પરવાનગી વિના ઉત્પાદન કેમ થતું હતું? જ્ઞાનીબેન ઠાકોરે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની પણ વાત કરી છે। તેઓએ કહ્યું છે કે અનેક દુર્ઘટના સર્જાય છે છતાં પણ સરકાર બેદરકાર રહે છે। આંખ આડા કાન કોણે કર્યા તે તપાસનો વિષય છે। જે રીતે અત્યારે મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ હશે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બહાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમના માટે યોગ્ય વળતર સરકારે જાહેર કરવું। ધારાસભ્ય પ્રવીણ માળીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। પીડિતોના પરિવારને મળી ધારાસભ્યએ તેઓને આશ્વાસન પાઠવ્યું। રાહત બચાવની કામગીરી પર હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેવું પણ ધારાસભ્યએ જણાવ્યું। જે સાજા છે લોકોને રેસ્ક્યુ કરવાનું કામ એસડીઆરએફની ટીમ, ફાયરની ટીમ બધી કરી રહી છે। તંત્ર ખડેપગ છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ સીધા સંપર્કમાં છે। કલેક્ટરશ્રી, એસડીએમ બધા જ લોકો અહીંયા અત્યારે કામ કરી રહ્યા છે। એમના પરિવારજનોનો સંપર્ક પણ કરી રહ્યા છે અને સંવેદનાપૂર્વક જે પણ કોઈ આની પાછળ કાર્યવાહી કરવાની હશે એ પણ કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે પહેલી પ્રાયોરિટી રેસ્ક્યુ કરવાની છે। અત્યારે કામગીરી ચાલી રહી છે।